તમારે કેવી વાત સાચી છે ચાનાજી, પણ 1 મિનિટની નરવાઈ નહીં. હવે નવરાઈ તો જિંદગી ના હોય, પણ થોડો ટાઈમ કાઢવો પડે એમ આપણે. અને એમાં 4 વીઘા તમારા બાને જૂર નહીં આવી તો ઓ ચાનાઈ આવો ચેન્નઈ. હરીજી કુમતાઈ આવો. આવો ખેગાડજી. કેના ઓ વાઘુજી શાંતિ તરકે બસ શાંતિ હો મારતો. અને આ બધા ભાઈઓ ભેગા થઈને જો આઈડિયા આવો. અરે ખેતરમાં બેઠા ખૂણો મારી વાત સાંભળો. એ તમે ઓય ઉભા રહો. અરે ખેતરમાં જતા હતા બધા ઓટો મારવા કે વરસાદ કેટલો પડ્યો છે કાલ રાતે. બધા ભાઈઓ ભેગી જમીન વાળી એકું. રાખેલા છે, ભેળું આવે છે. મજૂરી આ દો ભેળા ને ભેળા રહેશે કે નહીં? હા ખરો રાખો તમારો. જબરજસ્ત રાખશે. ભાઈ વાહ. તમે ક્યાંથી ભેગા થયા? બજારમાં એવું છે? ઓય એક જ રિક્ષામાં ઉતર્યા અમે. હેડો ચા પાણી કરવા માર ઘેર હેડો. એટલે પહેલા નાકામાં અમારું ઘર આવે છે લે. અરે ભૂમતાઈ વહીથી વળવાનું છે અને અહીં આગળ રસ્તામાં પાણી ભરેલું છે અને મારે રોડ ઉપર ઘર છે. મહેમાન ને પહેલા છે ની અમે લઈ જા હા, કારણ કે પહેલા ઘર અમારું આવે. હવે વાપરો મારી વાત. મારા ઘેર આવશે. આવશે હાલ તમે દારૂ પી ગયા છો એટલે એ તો હું ત્યાં ને પાઈ દે થોડું. વાપરો મારી વાત કે અમે રિક્ષામાં હતા ને એટલે ઘેર સમાચાર આલી દીધા છે, ચા મેં લઈ જઈ છે. હાલ બધા મારા ઘેર હેડો. પછી તમારે જો ચા પીવા લઈ જવા હોય લઈ જો. તમારી પાસે ભરતજીના ઘેર હાડો તાણી. અમાર ભરતજીના ઘેર હાડો. અમારા મફુજી અંગાત અંગાત લઈને આયા છે. એ મફુજી ઘેર બરાબર છે હેડો. અને ભરતજી હાજર નહીં. એટલે કડા તમારા ઘેર ચા મેલીને તૈયાર રાખો છો 3 જણા. ના ના પછી હારે હારે લઈને આવા હેડો. લો હેડો. રોટલા અમારી એ ખવા છે બીજું તો જાતા તા હે કોક દાલમાં કાળું છે. મફુજી હા તમારો વાળાને અમારા ઉપર આરોપ નાખ્યો છે. કેવો નાશો છે? કેવો ખબર છે હા. કે તમારો બા અમારો ખૂણો દબાઈને બેઠો છે. કયો ખૂણો અમે દબાયો છે અમારો જવાબ જોવે છે. ચપ. આવું ચોથી ઉજ્યું મૂર્ખા નહીં. હા તમાર ઈ મોટા બાપા બોલ્યો તો. હું છે હું છે લે ના 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 પછી આપણા ઘેર ચા પીવા લઈ જા, શાંતિ રાખો. હા ઈરી પાઇપો આપણે નખાઈ દે. ખૂણાની વાત છે ને? હા. અહીં એક પાઇપ નાખવી છે. હેડો ઓ બોલ્યો તો. હાસવજો હો મહેમાન છે. ઓય તેમ જ વળી ગયા છે. આપણે મહેમાન હાસવવાના છે, બીજું કોઈ નહીં. હા પછી બીજું બધું આપણે હાચવી લે. ઓમ ઓમ. આવો હેડો બધા ચા પાણી કરો. હરી ખાટલા ટાળ. વાહ ભાઈ વાહ. મફુજીએ ઘર તો નવું કરી નાખ્યું છે હો. બે બધા શાંતિ શાંતિ બેહો. ભાગે ના હો મોસો. કેના તાર બા શું કરે કે ભાઈ? કોઈ નહીં એ દશમન શાંતિ રાજકી શું કરવા આબરૂ ઘટાવી છે? મોન આલકી મોન મેમન છે. અર્યા તારો ભાઈ નહીં. અરે આ મહેમાન છે પણ અમે તો આયા સરામો ઘણી બેહો સારી છે. સંસ્કાર ફેર હોય ને ભાઈ. ભાઈ જાઓ ભૂપતજી તમે બંધો એટલે આબરૂ જાય છે, અમારી આબરૂ જાય છે. શાંતિ રાખો કે એટલે મારે તો ભાઈ બનશે લે. ખોર્યા ભાઈ બંધ હાલ મોન આલો નકી હું એકણ ની ઉભો રહું. ત્યાં નહીં હા તમારા બા શું કરે છે? એ તો હોય ઘેર મજા કરી હાલતો. એવું એમ ઓમ તાજા માજા છે ને? હવે તણીયાનું બધું હોય. કોમ ધંધો હું કરે? સેવા કરજો પાછા. સેવા તો કરે છે. અને તમારે પેલો વાલીઓ એ તો હવે ફેક્ટરીમાં નોકરી મેલ્યો છે. એવું હોવે. અને તમારા શું કરે છે અભો? ઈ તો તમને કી ખબર નહીં કે નોકરી જાય છે. અને અભો ભણતો નહીં હવે. ના ના કાઈનો છોડી મેલ્યો એને તો. એ તો જાય છે ઓફિસમાં નોકરી એમ તો હારી છે. આપણા સેન્ટિંગ વાળાનો કોન્ટ્રાક્ટ ચાલે છે ને મોટો, એ ઓફિસમાં ચા પાણી ને બધું લઈ આવવા જાય છે. 5000 પગાર છે. હા એમ તો ભણાવવાનો હતો, એ તો સરકારી નોકરી લે એવો હતો. કોઈ દાડા વાળે એમ નતો. હોશિયાર હતો ભણવામાં તો હોશિયાર હતો પણ મારે છે ને થોડી પરિસ્થિતિ વિકટ વાત સાચી છે. એટલે અને એમ તો અમારા હરીજીનું પાર્લર કેવું હેડે છે ધમધોકાર હોવે વાત ઓપડી હતી. તાણે. હરી તો આખા ગુજરાતમાં હવે બૂમ પડાવવા માંડ્યા છે ખબર છે? હોવે ખબર છે. બાપુજી, હા કીધું પેલા મોસમ જતા રહો, મહેમાન નો વાયરો અટવાય. બે મારા કાકાની દયા છે હો. ના હરીજી પણ તમે નોમ રાખ્યું હો. અરે એવું નહીં, વાપર્યું? અમારો ધંધો આદર્યો છે. ના પણ બહાર પડ્યો નહીં હરીજી નો ધંધો. મુહૂર્ત ના દાડા તમને બોલાયો હું. હા આવ્યો. અમે ત્રણે ભાઈ ભેગા થઈને કામ કરે છે એમ. અમારે આવવું નહીં કરવું. એ ચેન્નાઈ સાચું કેજો. હાલ તમે ગોમડે ગોમડે જોશો શું અફળો મળે છે? કનું નોમ અફળો મળે છે તમને? હરી બાની ચા. તો તાણી વાત સાચી છે. અને હરીજી સાચું કહું, જે અમારા વિસ્તારમાં ચા આવી ને એટલે હું પહેલો જઈને લેતા આવ્યો હતો. પણ ચેન્નાઈ
સાચી વાત કરું તો બહુ મહેનત પહોંચી છે હો ભાઈ. હા મહેનત તો છે જ કે મહેનત તો ગણતા શું છે તો તાણી. અને ચેન્નઈ હોમો કેવું છે ખબર છે હા. અમારા જે કાતરો બા હતા ને એ બહુ ઊંચાર હતા. સાચું હા અને ચેડે હરિભાઈ એવા ઊંચાર છે એને એનો ધંધો જમાઈ દીધો. અને અમારે તેતરાઈ હતા ને ઈ ચક્રી મગજ ના હતા. તમને કહું એમ બાપડે મગજ એટલું બધું પોકતું નહીં. હા અમારા શું હતું ખબર ના, છે ઘોડા નતા, મૂર્ખ હતા, એક નંબર ના મૂર્ખ એમ તો. એવું નહીં વાઘે શું કહેવું મારી વાત સાંભળો. અમારા બા છે ને હા ભોળા હતા પણ અમે હવે તઈને ભાઈ ભેગા થઈ અને હારો ધંધો કરવો છે. અને ચેન્નઈ, તમને જી ખબર નહીં કે હરીભાઈ કોઈ દાડો એકલા હેરતા નહીં, બધા હંગાત લઈને હેડે છે. હા, એટલે હું આગળ જો છું, હું મારા ભાઈને પડી મેલ્યો, હંગાત લઈને હેડ્યો લે હું. આ વાઘુજીને આ 2-4 દાડા છે ઘર ખોલવાનું છે ને તાબુ ભરવાના છે આ બે ભાઈ થઈ. ભાઈ વાપડો પાર્લર કોઈ હરિભાઈ એકલાનું નહીં કે હરિભાઈની ચાય અને એકલાની નહીં. હા તમે કહું અમારે બધા ભેગા જ છે. અમે શું કેવું હરી? તો તાણી. માગજો ભાગ માગજો જો લાખ આવશે ને લાખ તોય હરીભાઈ ના 1.5 લાખ આવશે ને તોય હરીભાઈ ના એટલે તમને તો રૂપિયા આલવા નહીં આવી એ મગજ વાપરીને આરો આગો ધંધો કરીને બેસી ગયો એમ જ. ઈયન બધું ચાલે. એ ભૂમતાઈ, મેં પેલું ઇન્ટરવ્યુ આલ્યું તું જોયું તું? શું બોલતો હતો? એક ઇન્ટરવ્યુ આલ્યું જોયું તું તમે? એ હવે ઇન્ટરવ્યુ તો જોયું તું એમાં તમે વાઘુજીનું નામે લીધું તું ને. એમાં શું બોલ્યો તો હું હે કે હું કોઈ દાડો એકલો નહીં હેડતો, મારા ભાઈએ હંગાત લઈને હેડું છું. મગુજી કોઈ દાડો એકલો હેડ્યો છું? શું આલ્યું તમારા ભાઈઓ ને તમે શું આલ્યું એમ પૂછી જો હોય કે જેમ છે માપે માપે ચાલો એમ માપે ચાલો. એ હરીજી ગરમી છે, ભાઈ. હું શું કહું છું કે તમારા પાર્લર જોડે તમારું પૂતળું ઊભું છે તો વાઘુજીનું ને બાપુજીનું જો ઊભું કરો કે સાઈડમાં. ભાઈ, એના માટે મેં હારામાં હારું વિચાર્યું છે. ઓવે, શું હાલ નહીં કેવું, નહીં કેતા, કહેવાનું નહીં કરી બતાવવાનું. અમે ઘેર ઉભા હોય ને તોય હારા નહીં લાગતા. અને નીકળ અમે હારા લાગો. તું હાથે નાથે બોલ્યા હો ભાઈ. શું કેવું? તાણી. હવે સાચું બોલ્યા. પેલાનું મોઢું ફરી ગયેલું છે અને એવાને આપણે કણ ઉભા રાખો તો હારા લાગી. પણ એક વાત કહું, અમે ત્રણ ભાઈ જે ધંધો કરો ને એ ખાલી જોવા આવજો. આવશે કેમ નહીં આવે? એટલે તમે અમારા ભાઈઓ છો કે ભાઈ? હા આ તમને મોરે કરીને જોવા લઈ જા, ખાલી ઓશો ખુલ્લી રાખજો એમ. ખરેખર ક્યાં નહીં? એ 7 વાગે એ બંધ થાક લ્યા. એ મફુજી જો ચા પાણી તો તમે કરાયો પણ ચેનાના રોટલા માર ઘેર હો. ક્યાં નહીં? અમારા અહીંયા રોટલા ખાય નહીં. કેમ? કોઈના ઘેર ચાય નહીં પીવી એને ઠપકો આલ્યો છે મને. હા, ગંજમાંથી હું હરું પારા લાયો છું. હવે? નતા આવતા. જો વાઘોજી હું કહું છું હા. હું તો આ કંકોડ હાલવા હોય આ તો બધા બે ડોહાના વસ્તારના છોકરા બરાબર પણ એ મારે ઉતાવળથી ઘેર જવાની પણ મફુજી હરુ પાના મને ઓય લાયા ના ના તમે તાર તમાર ટાઈમ ના હોય તો પછી આપણે રોકવા નહીં. શું કેવું? એટલા તમે તારા ભાગ પાડી લેજો બરાબર વળી પાડી લ્યો ને હાલ પટી જાય. હવ પાડી જ દો ને પાર આવે. એ તો ભાગ તો હવે હાલ તરત પાડી દી વળી આમાં તો શું છે લ્યા તાણે હું પાડવી લ્યા અને હરીજી હું શું કહું છું? અરે આર્યો ભાગ પાડશે તો કશું નહીં હાલે. હું પાડું ભાગ. ફૂમતાઈ, ભલા આદમી આટલી ઉંમરે તમે ચો તકલીફ લેવો, લાવ ભાગ હું પાડું. અલ્યા, હરીભાઈ. પણ મને બધી ખબર પડે છે તમે બેહો. અરે બુબજી હોભળો મારી વાત, આ મફુજી પૂછી જુઓ. હે મફુજી, આપણે કુટુંબમાં ગમે એવો વ્યવહાર હોય કોણ કરે છે? હું કરું છું કે નહીં કરતો? તો તાણી એટલે ઓમો વ્યવહારની વાતો ના આવે. આ નેના બેઠા છે અને આ મોટા ભાગ પાડે ને એમ સારું ના અરે, લાગે. અરે. મહેમાન છે બરોબર. એટલે હરીભાઈ તમે બેહો. બેહો. તો ફોમતાઈ જે કરશે એ સારું કરશે. ભલા આદમી ભાઈ જ છે કે તમે જ બધા ભયાન અંગાત લઈને હેડો છો. બેહાર્યો લે, મને બેહાર્યો. રમૈજી કઈનો લાગુ છો તો ઠેલી જોડે. હવે હવે. આપણા ભાગમાં જ આવશે. મહેમાન છે ફોમતાઈ, એટલે. એ ફોમતાઈ, હા હરીજી બોલ્યા તા હો વિડીયોમાં પાછું મેં જોયું તું કે હું તો મારા બધા ભયાન અંગાત લઈને હેડું છું હો. અંગાત લઈને તું હા. અને મફુજી હા. એક વાત કહું હા. આ મુએ તમારા ઘેર આવ્યો ને અને આ બધા ભાઈઓને ભેગા જોયા ને એટલે મારો હરખ હમાતો નહીં હો સાચું. હા, એ તો હાચું. અને હરીજી એક દાડો અમારા ગામમાં આવો ભલા આદમી આ કંકોડો વેણી જો આબુ છે, આબુ છે. એ તો હવે આવશે. અરે વાઘુજી તો આવશે હોય 100%. વાઘુજી ના બધા ભાઈઓ આવો બધા ભાઈઓ ત્યાંના આપવું છે અને સરામો ઢોરા સારવા તને લઈ જાવ છે એમ પછી બરોબર નો મારવો છે. પણ વાઘુજી હવે અમે ઢોરા કાઢી ના છે ઓકે. મફુજી ત્યાંના તો બહુ માર્યો મેં વખરા ઉપર ચડી જાતો આતો. લે દશમન બંધ થાકી તું બંધ થાકી. પેલા કંકોડા હાલવા આયા છે અને ગાયો બોલીને જાય શાંતિ રાખો કે લે તમે આવું ના બોલાય લે. મારા ભાઈબંધ છે. અરે ભાઈ બંધ હતા હાલ તો એને હગો છે આપણે. એ જો અરે ચિત્રો બા અને અરે કાતરો બા બરાબર છે બરોબર છે આપણે. તાણી પછી ભાઈ એમાં હું વળી ભેદભાવ ના હોય સાચું.
વાઘુજી બે આવો એ ફૂમતાઈ ડાયરેક્ટ મરધર તો કહી દો કે હા પણ ફૂમતાઈ સમજણાશે. અરે વેણવાના ના હોય અમો. અરે ગાણી ગાણી મેલ છે કોઈ વધુ સુના જાઉં છું કંકોડાસી ભલા આદમી. તાણી અલ્યા ભાઈ ઓમાં શું ખાવાની જ વસ્તુ છે કે તાણી હે તાણી પછી ખરેખર ક્યાં નહીં લે તારી કેવું છું હવે તમે શાંતિ રાખજો હો વચ્ચે બોલતા ના હું કરું છું વાળ બધોય ફૂમતાઈ હે? અત્યારનો જ વેણેલો છે પાછા તાજો અરે દેખોય છે તાદ જ છે અને ખાલી વાનું શાક ખાઈ જોજો તમે ના ના કરું એ છે નહીં હા વરસાદ જેવો છે ઈ બાજુ વરસાદ તો હું કહું આ મફુજી ના કીધું 2 વીઘા બાજરી પલાળી અરે રે એના માટે તો જાવું પડે. હીરો ઠપકો હાલતા હતા હીરે. અરે એક દાડો જતા વાળો તાણે. કાકાજી હા હા આપણે ચાર જણા એક દાડો જતા આવો. આપણે જતા હો. ચેન્નઈ અમાર બાજુમાં ખેતર છે હાલે બાજરી એમને ઊભી છે લ્યો આમાં તો કોઈ રાખ્યું નહીં કોઈ રાખે એમ નહીં વરસાદ તો હો ભાઈ કોઈ રાખે એમ નહીં હાડો થયો ને વળી. ઇલ્યા, જો કે વ્યવહાર કરવા બેઠો છે તારા બાપ ગોતર માં કોઈ દાડો વ્યવહાર કર્યો છે તે જબ્બર છે હો ભાઈ કંકોડો બધાય તાજા છે એમ ક્યાં નહીં જો વર્ષો ની એ એકી માર્ગો વરસ્યા છે સાચું હા. ઊનો વરસાદ જ એવો છે હા હરખા નહીં થઈ ગયા હવે. ના ના હવે હું મારા- તમે ઉભા રહો આરે ચેતરાઈ છે ને આરે કાતરાઈ છે લ્યા એવું છે જો તમને સમજ્યા ફેર થયું છે તાણી પછી હરીભાઈ તો ભાઈ ના ના ભાઈ આ તો વળી અમે જો એક બદામી લઈ જાઓ ને એક બદામી લઈ જાઓ બે શાંતિ ના રાખો. પણ ફૂમતાઈએ નોમ પાડ્યા છે એમ તો તાણી પછી સુખ જ નહીં પડી ભાઈ આમ ભલાથી કંકોડા શીખી યાર. તાણી હા. એટલે આમાં લડાવાનું ના હોય આ તો બધું બરોબર છે જે છે ઈ. ખેતથી આવા અસલ ભાગત પાડ્યા છે એટલે તાણી પછી મફુજી ને કોઈ ફૂમતાઈ અમારે બહુ ઊંચા તમારે તો બોલે. મફુજીયાત કોઈ કીધા જેવું જ નહીં નજરે દેખાય છે દેખાઈ રહ્યું છે. ભાગી એને એવો પાડ્યો છે એટલે હવે આમ હરખા કરી દો ઢગલો એટલે ખબર પડે બસ આ વળી હરખા જો લ્યો ભાત પડી ગયો હાવ હાવ કશો વાતો નહીં આરે અમારા છે ને. આરે તમારો તમે બધા બેહો હું ઘેર મિલીને આવતો રહું તરત નજીક જ છે ઘર ઠેલી નહીં ભરવા, ઠેલી. ઉભા રહો તો ભાઈ એમ પકડજો પહેલા પકડજો ખીલી લાવો ફૂમતાઈ હા એમ બોલે ના હોય. હવે તાર હું કહું છું ગાડી ઉભી રાખીને આવ્યો હોત મારે હવે જવું પડશે અરે એટલે ક્યાં ખાવા લઈ- નહીં રહેવું? ના ના ભલા આદમી તમને નહીં ખબર ઓવે, ઓવે. થારું પાન ના લઈને આયા બોલો ભૂપતજી અરે વાર ના થોત ના ના હવે રોકાય એમ નહીં ને પેલો ગાડી વાળો મને રાડ પાડે પાછો હારું, હારું. હો સુખી તો બધા એ હારું હો. એ આવજો એ ચાલે આવજો. બધા ભાઈઓ આવે એક ફેર ભેગા થઈ હા, હા. હવે ચિંતા આવજો તાર એ આવજો આવજો કે હડ્યા હા હવે પેલો ગાડી વાળા ફોન આવે છે અરે હું તો રોટલાનું આયોજન કરાવવાનું કહું છું અલ્યા હરી યાર મોડું થાય છે ગાડી વાળો ઉભો છે એ ફેર આવ્યો બુદ્ધાડ હો હારું પધારજો જો આવજો સુખી થો. ત્યાંનાજી આવજો. એ હારું અને મફુજી હું તો આવ્યો પણ હવે તમે બધા આવજો હો ના આબુ છે. ભૂલતા ના હા હા એ હારું. આવજો તાર. જો એટલે તમે ઓનું શાક કરશો કે કઢી કરશો અમને ભાવશે એ કરશો જો શાક કરવા જાહો તો દાજી જાહે અને કઢી કરવા જાહો ને તો ઢોળાઈ જાહે ચમ એટલે હેલો અહીંયા જવા દો ને મને દારૂડિયા ને હે હું નહીં બેઠો આપણે શું કરવું છે? હવે એક કામ કરો એમ ને એમ ઠેલી લઈ દો હાલ. એવું ઓય. તમે રાખ્યા હો તો તમારા ભાગ ના ના એ તો પછી તમે હા. ભાગ પાડી લ્યો ને પછી મારા ભાગના કદાચ પકડાવજો વધે તો હો? હારું 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 તમે ખાઓ તો શું વાંધો છે? હા એટલે નહીં જોતો તમારે એ તો લઈ અરે જાય વચ્ચે તો. તો આલી જા એમ હા, એમ. કોઈને કોઈ જરૂર નહીં હા. આરા છે ને ખેતરમાંથી રોજ લાવી મેં આ તો કદાચ આપણે ભમતો આખો વડીલ છે ભાગ આવા નવા પાડે કદાચ ચીડે ના આવ્યો હતી તો મારા સાલ છે. વચ્ચે વચ્ચે હા એમ હાડો તમારું ભલું થાય તમારું. આપણે ત્રણ જણા બેહી જતા ને ત્રણેયની ઓછમ ડાબડી મોટો ધૂળ નાખીને જતો રહ્યો દાડે દીવે અને તું તો જોડે બેઠો તો એક શબ્દ બોલ્યો નહીં મરકી મર તોય પેલો હરીફ આપણો કાઠો થયો તો મને તો તમે બોલવા દો છો અમે તો ન્યાના છો કોડિયા મેકા છો અલ્યા મન તો આ દશમને રોચો મન કે તમે બોલશો નહીં નકે એના દોધ મું પાડી નાખો ને કંકોડની જગ્યાએ એને તે? ખવારો. બોલવાની મર્યાદા હતી લગીને તમારે લ્યા તાણી છેતરીજો આજુ શીખો ચેવો બેહી ગયો તો વ્યવહાર કરવા ચેવો બેહી આજે ગયો ઓમે ઈયાના વાળા ઠીકથી આપણે શેતરતા જ આયા છીએ લ્યા તો હીરું શીખો
શીખવાનું છે તાણી. ના. ઓએ, તમારી વોશમ ધૂળ નાખી ગયો, ધૂળ. ઓભળો મારી વાત આપણે એના જેવું નહીં કરતા ને એટલે સુખી છો ઓવે આ એમણે બાસ્કુએ બંગલો નહીં બાંધ્યો એમણે મેં બંગલો નહીં બાંધ્યો આને એના સાપરા દીધી લ્યા અને તમારી પરિસ્થિતિ જેમ આવી છે તમે દારૂ પીવો છો ને એટલે તું ઈ બધી વાત જવા દે. દારૂ પીવાનું બંધ કરી નાખો હેડો મારા ભાગમાં તમને બેહાડી દે હું ઈ ભાગ ને લાગ બધું સાઈડમાં મેલ. આના ભાગમાં જે ડખા કર્યા છે ને ડાપડી મૂઠે આ કંકોડા લઈ રહી કરે. કાયદેસર જે રીતે ભાગ પડતા હતા એ રીતે જ ભાગ પડશું અમો હા આપણા ભાગમાં નેંદર કંકોડા શું કરવા આવી લ્યા તાણી એટલે આપણે હા વ્યવહાર છે એમ. હવે ઓનું કઢી કરવી કે શાક કરવું? કશું ના થવાનું. લઈ લેજે હડકે તું તાર લઈ રે હું શું હવે તો હું અમે પેલો ચાનો તો જતો રહ્યો લડાવે એવું કરીને જોઈએ. તો જ્યાં નહીં હતા ને એટલે અમે કશું બોલ્યા નહીં શરમમાં. એ તો મન વાગે ના પાડી કે નક હું એમ ભાગ પાડવા દેવું. એટલે પણ મહેમાન બેઠા હોય એટલે આપણે મર્યાદામાં રહેવું પડે લ્યા ના પણ એને મગજ ચમ દોડાયું તાણી એને મગજ ચમ દોડાયું. અલ્યા એનો બા આખા ગોમ વચ્ચે મગજ દોડાઈને જતો રહેતો બસ આ તો એના છોકરા છે એના મગજ ને દોડાવી લ્યા એટલે હરી હવે આપણે એટલા બધા ચકરી નહીં હટો. તમારે છે ને આવી ઠપકો આલવો ને બદલું લેવું હોય ને તો પીવાનું નહીં તમને કહી દીધું હા હા હવે પીધો ના પીધો એનું એક તો પી નાટક કરીને હેડે આવે છે અને બોલવામાં કોઈ મર્યાદા રહેતી નહીં હેડો હવે હટો. જોઈ ગયા બધાને હરખા રાખનારા મફુજી એ મફુજી બંધ નીકળો આપણે મોઢો જોશે શાંતિ રાખો તમે એટલે શાંતિ રાખવામાં જ પથારી ફેવરી નાખી છે. અરે પણ હું વાત નહીં કરે જાતો તો વાત કરતા ને બધી હવે ચોખ્ખી. શું છે કેમ તરત વળતા થયા ચમ શું છે એટલે તમને કોઈ ખબર નહીં હે આ હોય કેમ ભાગ પડતા હતા તમને નતા દેખાતા તમે નતા જોઈ ગયા તા લ્યા અરે ભાઈ મને દેખાતું તું ને હું જોઈ રહ્યો તો મને નતું ગમતું પણ હવે મહેમાન બેઠા હતા વેવરો કને પાડ્યો તમારા ભાઈને પાડ્યો કે ના પાડ્યો કો હવે પાડ્યો છે પણ તમારે એ વખત કેવું પડે કે ભલા આદમી અરે મહેમાન બેઠા હતા જીવ રીત કેવું તમે કઈ ગયા તો પછી મારે ચી રીતના કેવું તમને અન્યાય દેખાણો કે ના દેખાણો દેખાણું તમે બોલી ગયા નહીં બોલી ગયો કની શરમે મહેમાન ની શરમ તો અમે તાર મહેમાન ની શરમ રાશી કોઈ નહીં બોલી ગયા અને હવે તમારા જોડે આયા છો તમારા ડકનજી ભાઈઓ મોટા મોટા કંકોડા લઈને જતા રહ્યા છે અને ને કંકોડા મનાલ્યા છે શું કરવાના લ્યા આ ભિખારી છે અમે એમ નહીં આ ભિખારી છે આ તો જો ના ના ભિખારી ના તાણી કહેવાય. ઓ ભિખારી. મોટી મોટી તમે વાતો કરો છો તો તમાર ભાઈ આવા હા એટલે મને નહીં ગમ્યું એને તમારા હંગાત અન્યાય કર્યો છે ઓફળો મારી વાત અરે પણ હવે બાપુજી. કંકોડો છે જવા દ્યો જતો કરો હવે અરે મફુજી કંકોડા હાટું નહીં ઠેઠથી દગા કરતા આયા છે. અને મફુજી એમ નહીં હરખાત છે કે તમને જે ખબર નહીં હા. કે બધી જગ્યાએ વ્યવહાર હું કરું છું અને તમે મને ઉભો કરો છો બરાબર જમણવારમાં બેઠા હતા અને ભૂમતે મોહનથાળ આલવા આયા ખરેખર અમન કટકો આલ્યો અને એના ભાઈને બબે મોહનથાળ આલ્યા એ દાડાથી તમે એને વ્યવહારમાં ગાડી નાખ્યા હતા તો આજ કેમ ભાગ પાડવા બેહાર્યા તમારે બેહી જાવ તું કે તમે શું કેમ કોની વાડ જોઈને બેહી રહ્યા હતા અરે ભૂપતજીએ પાછો પાડ્યો મને તમે હારું પારા બેઠા હોત ને તો તમારે સાવા કરવાતા ચેન્નઈ જોડે સાવા ના કરવાતા કરું ને, હું સાવા ના કરું મફુજી ફૂમતાઈ કાસો કંકોડો ખાઈ જોયા બતા. હા, એ તો કશો વાતો નહીં હવે હેડો આની કાયનાતે શું છે ના કાંઈ કેમ નહીં ઓહો, તારી 200 રૂપિયા કિલો છે તાણી કાયનાત નહીં તો હવે એટલે કરશો ય શું કહો હેડ તમે તારે એક કામ કરો કાંઈ નાત ના હોય તો અમન ત્રણે ભયંક કિલો કંકોડા આલજો હું ચોથી લાઈન આલી દઉં કિલો આ મહેમાન લાયો એ ગુનો કર્યો અરે મહેમાનની વાત નહીં કરતા અમે તો હફળો મારી વાત કે એટલે મેં તમે બોલ્યા કે કાયનાત કોઈ નહીં હા. કાયનાત ના હોય તો હરી કીધું કિલો આલજો. પણ મારે જો એ બગીચા વાયેલા છે કંકોડા હું તમને આલી દઉં આ તો પછી ભાગ ફેરથી પડશી કશો વાતો નહીં તમે તાર ફેર જો ને ફેર ભાગ પાડી લ્યો જોઈ જાય રહ્યા ફેર જાય છે બીજી જો ઘેર જ જાશે. અને હફળો મારી વાત કે મેં એક કંકોડું લીધું નહીં કેમ કે મને શક પડ્યો હતો કે આ કંકોડું સુલા પર સળે એમ લાગતું નહીં હા તો ઓમે ની સડાઈ તો હું કઈ નતો જો હા. ફરી કરવા જાવ તો ઢોળે જાય શાક કરવા જાવ તો દાજી જાય. હા દાજા વાણું ના રહે એટલે હું ચેતન થઈ ગયો ને મેં કંકોડા ના લીધા ઈ તો બરાબર છે હેડો આ વસ્તુમાં અમે પહોંચી વળશું હા. બરાબર હે મફુજી હા. ચી તમારી જમીન અમે દબાઈ એ ચિયો ખૂણો અમે દબાઈને બેઠા છે કેજો કને કીધું? હા, તમારા ભાઈઓ કે છે અમાર અલે હવે એ તો મૂર્ખા છે એને જો બુદ્ધિ છે ભલા આદમી શું કીધું ખબર છે હા. કે કાતરીએ દગો કર્યો છે ખૂણો દબાઈને જતા રહ્યા છે ના ભાઈ ના આવું ના તમે કહેવાય ચારે જણા ભેગા થઈને આવો મારે ય ખૂણો તમને કાઢી આલવો. હા. નહીં આપણે ખૂણો નહીં કાઢો અભળો મારી વાત નહીં એની વાતો તમે ના વાપરો કોહડો હું તમને કહેવા આવ્યો કોઈ દાડો આ તો માતાની સોગન તમારી શરમ અડે છે. વાપરો મારી વાત કે તમારે બે ત્રણ મૂર્ખા છે ને મારે બે ત્રણ મૂર્ખા છે તમારા કોહડો. ત્રણ ભૈર્યા માર ગાધા મરી જો એવા છે. વાત સાચી છે તો તમારે મારી ગાધા મરી જો એવા છે ને મારે મારી ગાધા મરી જો એવા છે કોહડો મેં ના કીધું કે મૂડી ખોયા તમારે છે અને મૂડી ખોયા અમારા ટોળામાં છે હા પણ મફુજી આ તો બધું દેખાતું હતું હો આ દેખાતું હતું બધું વાત જવા દે હમણાં પેલા સુલે સડી જાય ને તો હમણાં શું લે આગારા સારું અમે જઈને આવો છો હો હા
લાગે પડીને વેચી લેજો, માથાકૂટ ના કરતા. હવે જે થાય એ જોઈ જા હે. મને નહીં લાગતું કે હમીરે છુલાયા કંકોડા સળે. હા એ આ રે મફુજીનો. ફૂમતાઈ આપણે હગા ભાઈ છે ભલા આદમી. તમે પેણે તો દગો કરો એ બરોબર છે, પણ આપણા ભયા ભયામાં દગો કરવાનો. અલ્યા દગો નહીં કરતો એ આ તમને આલું. પણ બાર મોય તો નાખો યાર. આ નાખો નાખો. અરે ફૂમતાઈ, નેનો નેનો ભલા આદમી ચો નાખો છો? આ ચો કાતરાઈ વાળા છે. તાણે હા, આ તો તેત્રી વાળા છે ચમ. અન કાતરાઈ વાળાને તો યાર દગો લોહીમો નહીં, તેતરાઈ વાળાને તો દગો દેખાઈ આવ્યો. એ હરીભાઈ અને અમે પાછા બગડેલા સાઈડમાં ગાડ્યા છે. વાહ ભાઈ વાહ, વધી પડ્યા છે વાયકણ તો. મફુજી નથી એ. હે મફુજી ના ઓય. જોયું વાઘુજી જોયું. અલ્યા જે માણસો હગા ભાઈમાં દગો કરતા હોય એને આપણામાં શું દગો ના કરી લ્યા. એટલે અમુક વાતો નહીં કરતા કે કળયુગ કને કહેવાય. આરો કળયુગ કહેવાય. હા, તેત્રઈ અને કાતરઈ બે હગા ભાઈ બરાબર. એમાં કાતરઈ સીધા અને તેત્રઈ એક નંબરના દગાવાળા. એ હરીજી પેલી તમારા બાયલે છેડથી દગો કર્યો છે, તમે દગો જ કરવા નાખો એ કે હરીજી પેલી કહેવત નહીં, ભાઈનો ને કોઈનોય નહીં. તાણી. એટલે તમે વાકણ કહેવાય શું આયા છો ટૂંકમાં? એટલે ડાબડી મુઠા તમને ખબર નહીં પડતી લ્યા. એ તારી મરવાની ઉંમર થઈ ડાબડી મુઠા. અને તું પેલા મહેમાનના હોમે બેઠે બેઠે દગો કર્યો તને થોડી કે લાજ ના આવી? એટલે શું તને હરક વાતો કહેજે મન. આરે જ મારે કેવું તું એના માટે જ મેં આરે દગો કર્યો છે. હવે વફડો મારી વાત. ઓપલાય મથુરજી ના બાનું 12મું હતું. તારા બાંધું જ નતું કે. વફડો મારી વાત. શાંતિ રાખજો. અને ઇકનથી લાડવા હતા ખબર છે એ હા. હાજા હાજા લાડવા તમે લઈ લીધા હતા અને જેરદો આમન પોકડાયો તો લ્યા એ એવું થયું તું. એ વખત ભાગ કને પાડ્યો તો હરીભાઈ ને વાઘુજી. એ ભાગ નતો પાડ્યો, બે બસક અલગ આયત તો. એ કલર ના કરો. હા, ફુબા તમને ખબર નહીં એટલે ફુબા. આપણા મૂર્ખાઓ તમને ખબર નહીં પડતી. એ ઓ ભાઈ જેરો તો અમારે થઈ ગયો તો, પણ અમે ભાઈએ છે ને લાડવા કરી અને પછી ભાગ પાડ્યો તો. અને દશમનો તમારે એટલી બુદ્ધિ નહીં પડતી લ્યા. ફૂમતાઈ, ફૂમતાઈ, ભોકી લે એ પણ. બધી વાતો જવા દો. ચમ આયા હોય કણકો? ચમ આયા છો એમ? હા. એ ભાગ હરખા પાડો ને હાડો. એટલે હના ભાગ ને હની વાત. હા, મને એકલી જેણે જ આલી છો. એટલે આ તો હવે જીવન નસીબમ હોય એવા આવી. આ ડાબડી મુઠાનું જેવું મુઠું છે ને એવડા એવડા કંકોડા આલ્યા હોય ને. ઓભાડ વર રાખજે નકે તારું મોટું છે ને કંકોડા જેવું કરી નાખ્યો તો એટલે કહું હું. આ ભાગ તમારા પાડેલા એમ બાનું નહીં. મોઢું કંકોડા જેવું જ હતું અને તું એ તારા એ ઉભા રહો, બાનું ઉભા રહો, ફૂમતાઈ, ફૂમતાઈ. એ માપે માપે. આ ફૂમતાઈએ ભાગ પાડ્યા ઈ તમને ના ગમ્યા? ના તો ભાઈ, હે? શું છે? એ ઈયન ભાગ ના આલ્યો લ્યા. ભિખારી છે જવા દો. હા, ભિખારી, ભિખારી. તને ભીખમો આલે જા હે. અરે ભીખમો ખાઈ જાય ભાઈ જાય. મારી વાત જા. સાંભળો. ભીખમો લઈને આવતો એટલે તારા રહ્યો. ભાઈ કોઈ દાડો દોન કર્યું તું? કાતરી એ ભિખારી તું એ ભિખારી. મારી વાત સાંભળો. અમારે તો સર આવી રીતના કરીને તમારા ભાઈ અમારો ખૂણો પડાઈ લીધો તો આ લઈ દો તમે. અને એ વાત મેં મફુજીને કરી છે. ખૂણાનું આપણે નક્કી કરવાનું છે. આ એ બધું નક્કી જ છે, અમારે કોઈ નક્કી નહીં. એટલે ધક્કા નહીં મેલવાના, ધક્કા નહીં મેલવાના. ભિખારીઓ, તારા બાની જમીન નહીં, તારા બાનું ઓગણું નહીં આવ્યું. તમને ઓવે, બરાબર તારા છે. પેલા સુધી જ હદ છે, એટલા સુધી જ રહેવાનું. નક્કી ઓવે, કરાયા. આ ગામની જગ્યા છે. તમને કંકોડા ભીખમો આલે ભીખમો. આ ખાઈ જાય, ભીખમો ખાઈ જાય લે. હા, ખાઈ જાવ. ભિખારી ભીખમો લઈ આલ્યા, મહેમાન લાયા છે હો. ફૂમતાઈ હારે માજી ખોય છે બાપડા. જો ભિખારીઓ પાડેલો ભાગ તમને નતો ગમતો તો ઈકણ બહુ તુક લે. એટલે મહેમાન હતા તમારા જેવા નહીં લે અમે. હવે અને મહેમાન વચ્ચે દગો કરાવ. હવે માગશો નહીં ને અમે ભિખારી છે અમે લઈ જાય. હા, વિડિયો તો તારો બા મોહણમ પડે એનું બનાવજે જા. હવે શું કરવા આવો છો? એ મારા વાય નથી. આઈ ગયા. એલા ભિખારીઓ વાકાડી પર આવી ગયા. આઈ ગયા. બેહો, બેહો. ફેરથી ભાગ પાડો. આ બેહો. એ બેહો. ફૂમતાઈ, ફૂમતાઈ ફેરથી ભાગ પાડવા છે. નહીં વન બાને જોર આવી. બે જણા એટલા ભાગ ફેરથી પડશે. ફૂમતાઈ. લડશો નહીં. મારે ભાગ ફેરથી જ પાડવો આ છે. બેહો, 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 બેહો બધા. બેહો. લાવ, બધા હોય વચ્ચે વચ મેલો. બેહો. આવતા રહો. બધા હોય ભેગા કરો. હરી આ ભાગ પાડવો છે. ભાગ પાડ. એટલે ભાગ પાડવો છે. ભાગ પાડવો છે. ભાગ હું પાડ્યું. કોલમ ના નશો હવે ઉતર્યો જ છે. આવ, આવ. લાવ. એ બેહો લે. કંકોડો મેલો. હવે અમે નશો ઉતર્યો જ છે. તો તું કના હાથને ખાય ને એ તને ભોન રહે. ભૂમતાઈ, એટલે વાર રાખજે. ભાગ પડી જવાનો વચ્ચે હાથ ના નાખતા. હા, હા. ભાગ હું પાડ્યું. મોઢું બંધ રાખ તારું. તમે બંધ થઈ દો બોલવામ. મોઢું બંધ વાઘુજી રાખ. બંધ થઈ જાઓ. વાઘુજી બંધ. હરીભાઈ બંધ કરી દો હવે. હા, અહીંયા બંધ થઈ જાય. મેલો. હું મેલું છું. વાજના હવે? બોલો. શાંતિ રાખો. ભાગ હું પાડ્યું. હા. બરાબર? અમાર હરી ભાગ પાડતો આવ્યો છે એટલે હરી પાડશે. અને હું જે ભાગ પાડ્યો એ મંજૂર રાખવો પડશે. ન્યા. તું ચો વળી તમે મોટો ફૂમતાઈ બે ભાગ થઈ ગયો પાડો. છી. નથી પાડવો ભાગ જાહેર તો. એ બેહો. એટલે અમારા ફૂમતાઈ તમારા તમે ભાઈ. હા, હા હા. હા એમ. લાવ લે પેલા ભેગા કરો.
એટલે તમારામાં તમે શું મોટાની વાહન વેલ્યુ નહીં પણ અમાર તો એ છે તો લઈ જાય ખોળામાં. તમારા મોટા રહ્યા ને બધા ઢોકલે કૂટો છે પણ અમાર તો ફૂમતાઈની વેલ્યુ છે અરે ચેક કરજો ગરમ હંતાડ્યા ના હોય ને કે હંતાડવાની તો હોય ને પુરાની આદત છે હારું. ઓએ તમાર બાગ ઓલે અમારા વીઘા વીઘા હંતાળવાની ટેવ નહીં આપણા બાને 12મું હતું ને ઘણા લાડવા ગરમ હંતાડ્યા છે ઓએ. જીઓ તમારા બાનો વિગો હંતાર નાખ્યો અમી તમારા બા વખત એકલું શીસડું જ ખવાયું છે તમે નહીં લાડવા કર્યા ચોખ્ખાના યાદ આવી છે તમને ઓએ. હવે જો ભાઈ એ પેલા બધા ભેગા કરી નાખજો એકદમ. હા ભેગા જો આ થઈ ગયા ભેગા કમ્પ્લીટ આ મેલજો મેલજો લાજ જો, આપી દો આટલી ઉંમરે હંતાડો આ અમાર વાઘુજીનો બરાબર એ ઓમાં વાઘુજી ના આવે એ કાતરા ના હા કાતરો ની તારો બાત તેતરો નોમ હરખા બોલ ને કે માજો તારા મન હા, હોય હા, કાતરો. ઓય મોનાલીન વાત કર હજી ગરમી એટલે નહીં. મોટો ના થઈ જા તારા બાજીવડો નહીં લ્યા બાપ બાને મોનાલીન વાત કરવાની નકી કામ તારે કંકોળો ખાવો છે તારે ખા હે યા કંકોળો ખા લે લે યા કંકોળો ખા તું તમારું ખા. ભલું થાય તમારું. કંકોળો ખા કેવું વાગે? ના ખાવ કે ના ખાવ એ વાઘુજી એ વાઘુજી. મોસો ચમ ભાગી છું તું તો શું લે તાણી ખા તો લે ના ખાવ કે ના ખાવા દે. આ એ! લીધો હોય. હાથ નહીં હાથ નહીં શેઠાઈ. ચાલાકી નહીં શેઠાઈ. પેલા દારૂડિયા સમજાઈ દો અરે તું દારૂડિયો હે મારો ભાઈ દારૂડિયો નથી નાખાય આમ રહેવાનું હવે હા, હા, શાંતિ રાખો કે લે, આલે હમણાં આવો કે. મેં કીધું તું કે શાક કરવા જાહો તો દાજી જાહે અને કઢી રો. કરવા જાહો ને તો ઢોળાઈ જાહે વારો હવે તમારા મોનવાન છે હે તમારા કર્મમાં પથરાય નહીં આજે હતા એ તમે ઢોળી રહ્યા હે પટીજીની વાત. કોઈના હાથમાં કશું એટલે આવ્યું? મફુજી આ તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં તમારે ઠપકો એક જ બાજુ જ હાલવાનો છે પેલા ડાબડી મુઠાને ઠપકો હાલો તમે આ મારે ઈયાને ઠપકો હાલવો છે હવે બોલ હે. દગાબાજ ચિતરાઈ વાળા દગાબાજ બધા દગા બાદ જ છે તમારા જેવા નહીં હે? હા અલ્યા પેલા હગાનું તો તમારે વિચારવું તું હગે તમારા માટે કંકોડો પકડાયા હતા કેટલા ભાવથી પકડાયા હતા ને કેટલા પ્રેમથી પકડાયા હતા એ તમે રેતમાં ઉધળી રહ્યા લ્યા આ 1.5 ફૂટિયો રહ્યો ને આ 1.5 ફૂટિયો બધા નાટક ઉભા કર્યા છે આ 1.5 ફૂટિયા ઈકણ ભાગ પાડ્યા આમ બધું અને હળગ્યું ઘૂમતા આગળ હભળો મારી વાત કે તમને હમણાં તાકો મારા હમું આવી રીતના ભાગ ના પડવરોય કેમ? અલ્યા આ તો કળયુગ છે ભોગવવું પડશે હરખા હરખા ભાગ પાડવા પડે જાદુ કહેવામાં કોઈ મજા નહીં હા. અને કહેવામાં પછી છે ને બગડી જાય એમ છે તમને બસ કહું. આખી જિંદગી બગાડ્યું છે તમે એ મફુજી અમાર હંગાત તો દગો કર્યો તો કર્યો પણ આ તો તમાર હંગાથે દગો કર્યો તો વૈકલ તમાર ભાગના કંકોડો બગડેલા ગાડા સાઈડમાં પાછી જેલા મને ખબર હતી કે હારે કંકોડો તપેલી ઉધી નહીં પોકી પટીજીની વાત. કેમ કે ભાગ હોય ને એવો પાડ્યો હતો એ માટે વાત નહીં પટે નહીં હવે. ખાવ. પેલા વિવમ મેં કીધું તું ખબર છે કે જે નેચી દડી ના હોય એનો વિશ્વાસ ના કરવો આ નેચી દડી ના ઓછા નહીં આખા કુટુંબની એટલે ડિલિવરી હોય તો વાંચીએ તું જો આપણે અડી રહ્યો છી. ઓભળો મારી વાત જૂની વાતો યાદ ના કરો કદ્યાક સના હગાના કોને હારી વાત જાહે તો એને કેટલું બધું દુઃખ થાય કો હેડો એને તમે મોઢું વતાડી કે હો આપણે કાતરાઈ વાળાનું નામ લઈ લેવાનું ચોખ્ખું. આયા હા એટલે એનું નામ તમે લે હું તમારું નામ ઈ લે આયા સાવા તો તમે બે ભાઈઓનો વસ્તાર થવાના છો કે નોમ લેવાની જરૂર નહીં ત્યાંનો તમને સારી રીતે ઓળખ જ છે કે તમે ચેવા છો એમ હા તમને તો જોઈ લીધા ઈ એને. એ, ઈ વાત જવા દો તું અરે શાંતિ રાખ હું વાત કરું છું તું મન બોલવા દે મને બોલવા દે ભાઈ તમે મફુજી ઉભા છે ચારે ચાર ભેગા થયા છે પેલો ખૂણો કાઢ્યાલવો છે હા હા જીઓ ખૂણો મફુજી એમી દબાયો હડો આ તમારા ભાઈઓનું કેવું એમ છે તમે ખૂણો નહીં દબાયો ઓભળો એ મેં વાપરો લ્યા એ ગરમી ઉભા બારે કરે. ઓમાય ઓમ નદરે અરે મોટા માથાના આગળ આય. ઈ ખૂણો હવે હું તમને ચોખવેટ કરી દઉં એકણ ડીપી છે એટલે ડીપી માટે ખૂણો કાઢેલો છે બસ ઓબડી દીધું વળદ હવે ડીપી લઈને વળદ જા મારી વાત સાંભળો ડીપી નું બોનું છે જાણ તાણે ડીપી ખાલી થાય એટલે તમે ખેતર વેચવાના જ છો લ્યા પણ આપણે હીરા ધોબલા કાઢવા જ નહીં ને સો કે અધર ને અધર ડીપી વળી જીરી ના ના આપણે એ ખૂણો કાઢ્યાલવો હડો હું વિદ્યુત બોર્ડમાં હાલ જ ફોન કરું હેલ્પરને બોલાવું અને ઈ બધું કઢાઈ નાખો બધી મુઠ્ઠી લાખની રાખો ભાગ પાડેલા છે હરખા હરખા છે નાખા પાસા છે ઓભળો મારી વાત કે તમને નુકસાન પડશે ને વાયાને નુકસાન પડશે તો પછી એટલે જૂના ગોદડા ના ભેદો તમે ગાભા જ નીકળશી આ ભૂભાન સમજાઈ દેજો કે કોઈ દાડો નોમ ના લે નકર મોઢું અરે એનું ભાજી નાખ્યું મફુજી હું. આખા ગામમાં વગોઈ નાખ્યા બધે શું કહેતો ફરે છે ખબર છે હે કે કાતરાઈ વાળાને અમારું પાડી લીધું અમારું દબાઈ નાખ્યું એટલે શું દબાયું છે એટલે આર્યા તમારા ઘેર કેવા આયા હતા ઠેઠ ના મફુજી ગામમાંથી વાતો મળી છે મને ગોમમાંથી વાત મળી છે તાણી.
હે ગામમાં જઈ જઈને શું કેમ વાતો કરો છો આ જેટલા જશે ને એટલા ભરા છે એ માપે હો હરી શું બહુ માપે મોટો તારી? નહીં થઈ ગયો તું નેનો છે અરે શાંતિ રાખો હેડો શાંતિ રાખો તાણે ઉપરથી ખૂણા દબાવવા છે ને પાવર કરવા આ જોઈ લ્યો વાપર્યું ના વાપર્યું એ ડીપી માટે કાઢેલો છે ઘર ભેગા થઈ જો લે હવે હેડજે તને ડીપી પર નાખો એટલે હાથા નવરા ઘેર જતા રહો ને. હા નકે વેણવા પડશે ખોટા હમણે તમને કહું આ કંકોડો લઈને હવે અને એક વાત તમને સોખી કહી દઉં કે ગમે ત્યાંથી મોણો હગો ગમે તે હોય કે સંબંધી હોય ગમે તે વસ્તુ પકડાવે તો હેલાર વસ્તુ ભેળાની લાવવાની નહીં કેમ કે ભેળાની વસ્તુ આવશે ને તો આવી રીતના તમે વેરી નાખશો અને આવી રીતના વેરી નાખશો ને તો આ વાતની તમારે બેને કોઈ દાડો ખમન મજા નહીં થાય હા મારું 500 પાટણ હા